રાજકોટના ક્રિકેટ રસિકો માટે બમણી ખુશીના સમાચાર આવ્યા. આગામી 2025ના જાન્યુઆરી મહિનામાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને ક્રિકેટનો ભરપૂર ડોઝ મળવાનો છે. નવા વર્ષે જાન્યુઆરીમાં એક નહીં પરંતુ બે આંતરરાષ્ટ્રીય મેચ રાજકોટના ગ્રાઉન્ડમાં રમાશે. રાજકોટમાં પહેલીવાર રમાશે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ. આગામી તારીખ 10 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી વચ્ચે 3 વન ડે મેચની સિરીઝ રમાશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાશે. રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં મહિલા ક્રિકેટ મેચનો મુકાબલો જામશે. 10 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યાથી પ્રથમ વન ડે રમાશે અને ત્યારબાદ 12 જાન્યુઆરીને રવિવારે સવારે 11 વાગ્યાથી બીજો વન ડે અને 15 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિના બીજા દિવસે બુધવારે સવારે 11 વાગ્યાથી ત્રીજો વન ડે મુકાબલો રમાશે. તો રાજકોટમાં જાન્યુઆરીના એન્ડમાં પણ ફરી એકવાર ક્રિકેટનો ફીવર છવાશે. નવા વર્ષે રાજકોટના જામનગર રોડ પર આવેલા નિરંજન શાહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર T20 મેચ રાજકોટમાં રમાશે. 5 મેચની T20 સિરીઝની ત્રીજી મેચ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 28 જાન્યુઆરીએ રાજકોટમાં 4 અને 6નો વરસાદ થશે. 28 જાન્યુઆરીએ સાંજે 7 કલાકે મેચ રમાશે. આંતરરાષ્ટ્રીય મેચને લઈ હવે SAC તૈયારીમાં લાગ્યું છે. ત્યારે મેચને લઈને રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.